આઈએમપી એમસીક્યુ ભણીશું ત્રિકોણમિતિ માટે, જેમાં પહેલો એમસીક્યુ છે કે tan θ બરાબર 2 - √3 હોય, 0 લેસ ધેન θ લેસ ધેન π/2 હોય તો cos θ ની કિંમત કેટલી? જેમાં તમને પહેલો ઓપ્શન આપેલો છે √6 - √2/4, બીજો ઓપ્શન આપેલો છે √6 + √2/4, ત્રીજો ઓપ્શન આપેલો છે √6 - √2, ચોથો ઓપ્શન છે √6 + √2. જૂના કોર્સમાં ગુજરાત બોર્ડ 2012 ઓક્ટોબર જીએસઈબી ઓક્ટોબર 2012 ના પેપરમાં આ પ્રશ્ન પૂછાયેલો. પહેલા એવું હતું કે એમસીક્યુ આવતું અને બોર્ડ પેપર કાઢતું હતું, તો એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો તમને રકમમાં tan θ આપેલા છે, તમારે cos θ શોધવાના છે. તો સૌપ્રથમ નિત્યસમ કે sec² θ બરાબર 1 + tan² θ ઇઝ ઇક્વલ ટુ 1 + tan θ, એની કિંમત તમારી પાસે છે 2 - √3, એનો વર્ગ થઈ જશે. તો a - b ના વર્ગનું સૂત્ર a નો વર્ગ -2ab + b નો વર્ગ 8 - 4√3. સૂત્ર પ્રમાણે અહીંયા 2 આવવા જોઈએ, એટલે આપણે એવું કરીએ 2 ને અંદર લઈ લઈએ એટલે 4 થઈ જાય, એટલે 8 - 2√12. sec² θ છે, તો આપણે sec θ લઈશું તો વર્ગમૂળ આવી જશે. તો sec θ બરાબર વર્ગમૂળમાં 8 - 2√12. હવે 12 ના 2 ભાગ પાડો કે 8 આવે, એટલે 6 દુ 12 થઈ જશે. એટલે આને આમ લખાય 6 + 2 - 2 × √6 × √2. એટલે આને કહેવાય વર્ગમૂળમાં √6 - √2 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય એટલે √6 - √2 આવે. આ sec θ છે, આપણે cos θ જોઈએ છે. તો cos θ બરાબર 1/sec θ, એટલે 1/√6 - √2. પણ 1/√6 - √2 નથી આપેલા, એટલે આપણે અહીંયા કરણી કરવી પડશે. તો cos θ ની કિંમત આપણને મળી 1/√6 - √2. કરણી કરી દઈએ, √6 + √2 વડે ગુણીને ભાગી નાખીએ, બરાબર, √6 + √2 વડે. તો ઉપર આપણને મળશે √6 + √2, છેદમાં મળશે a² - b², એટલે √6 + √2, 6 માંથી 2 જશે એટલે 4. આ આપણો જવાબ થઈ ગયો, બરાબર છે. ત્યારબાદ આપણે બીજો એમસીક્યુ લઈશું. નેક્સ્ટ એમસીક્યુ નંબર 2 કે જો tan θ બરાબર -4/3 હોય તો sin θ ની કિંમત શું આવી શકે? આ પ્રશ્ન AIEEE 2002 ના પેપરમાં પૂછાયેલો છે, બરાબર. જેમાં પહેલો ઓપ્શન છે -4/5 પણ 4/5 નહીં. બીજો ઓપ્શન 4/5 પણ -4/5 નહીં. ત્રીજો ઓપ્શન છે -4/5k + 4/5, અને ચોથો ઓપ્શન આમાંથી એક પણ નહીં. બરાબર છે, 4 ઓપ્શન તમારી પાસે છે. તો એકદમ સહેલો પ્રશ્ન છે. tan ની કિંમત -4/3 છે. તો તમે જાણો છો ઓલ STC, બરાબર છે. તો tan ની કિંમત આ ઓલ, આ S, આ T અને આ C, tan ની કિંમત ઋણ કયા ચણમાં હોય? tan θ બરાબર -4/3, એનો મતલબ થીટા એ બીજા અથવા ચતુર્થ ચરણમાં હોઈ શકે. બીજામાં સાઇન ધન છે, જ્યારે ચોથામાં સાઇન ઋણ છે, માટે sin θ નો જવાબ +or
મળે. હવે tan ની કિંમત એ આપણને 4/3 આપેલી છે, 4/3 આપી છે, એટલે કાટકોણ ત્રિકોણ પરથી 5 આવી જાય તો sin ની કિંમત આવે ±4/5, એટલે કે તમારો આન્સર આવશે સી. 4/5 પણ આવી શકે અને -4/5 પણ આવી શકે. બરાબર છે. તો આના જેવો હજી એક ક્વેશ્ચન હું તમને આપું. નંબર 3, જો tan થીટા બરાબર 20/21 હોય તો cos થીટાની કિંમત શું આવી શકે? પહેલો ઓપ્શન ±21/20, બીજો ઓપ્શન ±21/29, ત્રીજો ઓપ્શન ±20/21, ચોથો ઓપ્શન ±1/21. તો tan નો મતલબ શું છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ 20 અને આ 21. બરાબર છે. તેનો મતલબ કે આ 29 જ આવશે. સિમ્પલ. તો cos થીટા શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે tan ની કિંમત ધન છે, એટલે કે ઓલ STC. tan ની કિંમત ધન હોય તો પહેલું ચરણ આવે અને ત્રીજું ચરણ આવે. પહેલામાં cos ધન, જ્યારે ત્રીજામાં cos ઋણ, એટલે તમારો જવાબ આવે ±21/29. Updates have been applied. ઓકે. તો આ ત્રીજો MCQ એકદમ ઈઝી હતો, તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈશું કે જો sin થીટા બરાબર MCQ નંબર 4, જો sin થીટા બરાબર -2√6/5 અને થીટા બિલોંગ્સ ટુ પાઈ થી 3π/2, તો sec થીટા ની કિંમત શું હોઈ શકે? જેમાં પહેલો ઓપ્શન છે 5 હોઈ શકે, બીજો ઓપ્શન છે -5 હોઈ શકે, ત્રીજો ઓપ્શન છે 5/2√6 હોઈ શકે, ચોથો ઓપ્શન છે -5/2√6 હોઈ શકે. બરાબર. તો એકદમ સિમ્પલ છે. પાઈ થી 3π/2 એટલે કયું ચરણ આવશે? પાઈ થી 3π/2 એટલે પાઈ અને 3π/2, એટલે ચરણ ત્રીજું આવ્યું ઓલ STC. ત્રીજું ચરણ આવ્યું. ત્રીજામાં sec ઋણ આવશે. sin ની કિંમત -2√6/5. તો 25 માંથી 24 બાદ કરીએ એટલે 1 આવે. sec થીટા એટલે શું થશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ, અને ચરણ ત્રીજું એમાં sec ઋણ આવે એટલે -5 જવાબ મળે. બસ. એકદમ ઈઝી ક્વેશ્ચન હતો, MCQ હતો. તો MCQ ને MCQ ની રીતે સોલ્વ કરાય. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ 5 નંબરનો MCQ. જો tan થીટા બરાબર 3 હોય તથા P of થીટા એ ત્રીજા ચરણમાં હોય, તો sin થીટાની કિંમત શું આવી શકે? જેમાં પહેલો ઓપ્શન છે 1/√10, બીજો ઓપ્શન છે -1/√10, ત્રીજો ઓપ્શન છે -3/√10, ચોથો ઓપ્શન છે 3/√10. પહેલા તમને એવું કીધું છે કે P of થીટા ત્રીજા ચરણમાં છે, ત્રીજામાં sin ની કિંમત ઋણ આવે, એટલે પહેલો અને ચોથો ઓપ્શન શક્ય જ નથી, બીજો કાં તો ત્રીજો આવશે. હવે tan ની કિંમત એ તમને આપી છે 3, એટલે 3/1. તો આ કિંમત તો √10 જ થવાની કાટકોણ ત્રિકોણ પરથી. sin થીટા નો જવાબ ત્રીજામાં ઋણ આવશે, સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે -3/√10. આ તમારો આન્સર. ઓકે.
તો તમને ખ્યાલ આવી ગયો હશે, એકદમ સરળ પ્રશ્ન છે. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 છે કે જો sin θ બરાબર 24/25 અને p ઓફ θ એ બીજા ચરણમાં છે, બીજા ચરણમાં હોય તો sec θ વત્તા tan θ નો જવાબ શું મળી શકે? જેમાં પહેલો ઓપ્શન છે -9, બીજો ઓપ્શન છે -7, ત્રીજો ઓપ્શન છે -5, ચોથો ઓપ્શન છે -3. સાઈન ની કિંમત 24/25 છે. થીટા લઈ લઈએ 24/25, તો આ આપણને મળશે 7 કાટકોણ ત્રિકોણ પરથી. તો sec θ બીજું ચરણ છે, તો sec θ વત્તા tan θ ની કિંમત આપણે શોધવાની છે. બીજામાં sec ઋણ આવે અને tan બી ઋણ આવે. sec એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો -25/7 -24/7 બરાબર -25/7 -24/7 એટલે -49/7 એટલે કે -7. બસ આ આપણો જવાબ થઈ ગયો. ધીસ ઇઝ યોર આન્સર. બરાબર છે. ત્યારબાદ MCQ નંબર 7. MCQ નંબર 7 કે 2 + 3 sec x નો વિસ્તાર ખાલી જગ્યા છે, જેમાં પહેલો ઓપ્શન r - 1 થી 5, બીજો ઓપ્શન r - -1 થી 5, ત્રીજો ઓપ્શન વિવૃતમાં 1 થી 5, ચોથો ઓપ્શન -1 થી 5 વિવૃતમાં. સૌપ્રથમ તમે જાણો છો કે sec x નો વિસ્તાર r - -1 થી 1 છે. એટલે એનો મતલબ એવો થયો કે sec x ની કિંમત 1 થી મોટી આવે અથવા sec x ની કિંમત -1 થી નાની આવે. આપણે બંને બાજુ 3 વડે ગુણી નાખીએ તો 3 થી મોટા થાય અથવા -3 થી નાના થાય. 2 ઉમેરી દઈએ તો 2 + 3 sec x 5 થી મોટા થાય. 2 + 3 sec x 5 થી મોટા થાય અથવા 2 + 3 sec x એ -1 થી નાના થાય. તો આ fx રકમ છે. fx અને ધારી લઈએ fx 5 થી મોટા થાય અથવા f(x) -1 થી નાના થાય. તમે આને સંખ્યા રેખા પર પણ બતાવી શકો છો. બરાબર છે. આપણે સંખ્યા રેખા લીધી. આનો મતલબ એવો છે કે 5 થી મોટી કિંમત, બરાબર, -1 અહીંયા આવે છે, 5 અહીંયા ક્યાંક આવે છે. 5 થી મોટી કિંમત એટલે આટલી કિંમત આવશે. -1 થી નાની કિંમત એટલે આટલી કિંમત આવશે. બરાબર છે. તો આપણે વિસ્તાર શું આવે? તો વિસ્તાર આવે r - વિવૃતમાં -1 થી 5. આ તમારો આન્સર થઈ ગયો. કેમ કે જવાબમાં -1 અને 5 આવતા હોવાથી વિવૃત અંતરાળ બાદ કરવો પડે. બરાબર છે. ત્યારબાદ MCQ નંબર 8. MCQ નંબર 8 છે કે 3 cos² x - 2 નો વિસ્તાર કેટલો? 3 cos² x - 2 નો વિસ્તાર કેટલો? જેમાં પહેલો ઓપ્શન છે વિવૃત સૌવૃતમાં 1 થી ઇન્ફિનિટી,
બીજો ઓપ્શન છે સૌરૂથમાં -2 થી 3, ત્રીજો ઓપ્શન છે -3 થી 2 અને ચોથો ઓપ્શન છે -∞ થી -1. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કોસેક એક્સ નો વિસ્તાર, કોસેક એક્સ વિધેયનો વિસ્તાર એ r -1 થી 1 છે. એટલે એનો મતલબ એવો થયો કે કોસેક એક્સ ની કિંમત 1 થી મોટી છે અથવા કોસેક એક્સ ની કિંમત -1 થી નાની છે. પણ જો આપણે વર્ગ કરીએ ને તો ઋણ કિંમત જતી રહે. વર્ગ કરીએ તો ઋણ કિંમત દૂર થઈ જાય, એટલે ધન કિંમત જ વધે. તો વર્ગ કરવાથી શું થશે? તો જો આ બંને કિંમતનો વર્ગ કરવામાં આવે એટલે કે કોસેક એક્સ નો વર્ગ, કોસેક સ્ક્વેર એક્સ એ હંમેશા 1 થી મોટા જ આવશે. રકમમાં 3 કોસેક સ્ક્વેર એક્સ આપેલા છે એટલે બંને બાજુ 3 વડે ગુણીએ. 3 વડે ગુણીએ તો 3 એકા 3, બંને બાજુ 2 બાદ કરી દઈએ તો 3 કોસેક સ્ક્વેર એક્સ ઓછા 2, 2 બાદ કરીશું તો 1 આવશે. તો આ રકમ છે આને આપણે fx કહી દઈએ. fx ની કિંમત 1 થી મોટી છે એટલે એનો મતલબ એવો થયો કે 3 કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 2 નો વિસ્તાર, 3 કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 2 નો વિસ્તાર સૌરૂથમાં 1 થી વિવૃતમાં ઇન્ફિનિટિવ છે. આ તમારો આન્સર થયો, બરાબર છે. ત્યારબાદ એમસીક્યુ નંબર 9. એમસીક્યુ નંબર 9 કે 6 - 7 sin સ્ક્વેર એક્સ નો વિસ્તાર ખાલી જગ્યા છે, બરાબર છે. તો સૌપ્રથમ તમને ખ્યાલ છે, પેલા ઓપ્શન લખી દઈએ. આનો ઓપ્શન, પહેલો ઓપ્શન સૌરૂથમાં -1 થી 6, બીજો ઓપ્શન સૌરૂથમાં 1 થી 6, ત્રીજો ઓપ્શન સૌરૂથમાં -6 થી 7 અને ચોથો ઓપ્શન સૌરૂથમાં -7 થી 6, બરાબર. તો આપણે જાણીએ છીએ પેલા કે sin x નો વિસ્તાર સૌરૂથમાં -1 થી +1 છે, બરાબર. એટલે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે જો આપણે વર્ગ કરીએ તો વિસ્તાર આવે -1 નો વર્ગ +1 થઈ જાય. વિસ્તાર 0 થી 1 આવે, જે તમને અગાઉ સમજાવ્યું હતું, બરાબર છે. હવે -7 વડે ગુણીએ તો -7 વડે ગુણીએ ને તો અસમતા બદલાઈ જાય. એટલે 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -7 sin સ્ક્વેર એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -7, બરાબર છે. હવે 6 ઉમેરી દઈએ, બરાબર છે. 6 ઉમેરી દઈએ તો 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 - 7 sin સ્ક્વેર એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -1. ઉલટાઈ દઈએ -1, આને f ઓફ x રકમ કહી દઈએ -1 થી 6. એટલે એનો મતલબ એવો થયો કે 6 - 7 sin સ્ક્વેર એક્સ નો વિસ્તાર બરાબર સૌરૂથમાં -1 થી સૌરૂથમાં 6. આ આપણો આન્સર થઈ ગયો. ત્યારબાદ આપણે એમસીક્યુ નંબર 10 લઈશું. એમસીક્યુ નંબર 10 રકમ છે બાળકો કે 5 cos 3x 5 cos 3x - 2 નો વિસ્તાર ખાલી જગ્યા છે, બરાબર. પહેલો ઓપ્શન સૌરૂથમાં 3 થી 7, બીજો ઓપ્શન -3 થી 7, ત્રીજો ઓપ્શન -7 થી 3 અને ચોથો ઓપ્શન -7 થી -3, બરાબર. ચલીએ તો પહેલા આપણે સોલ્વ કરીશું કે ભાઈ cos 3x નો વિસ્તાર, cos 3x નો વિસ્તાર -1 થી +1 છે, -1 થી +1 છે. એટલે કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1. બંને બાજુ 5 વડે ગુણી નાખીએ તો -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 cos 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. બંને બાજુ 2 બાદ કરી દઈએ એટલે -7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 cos 3x ઓછા 2 બાદ કરી દીધા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3.
એટલે -7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને આપણે fx રકમ કહી દઈએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, એટલે કે fx બરાબર 5 cos 3x -2 નો વિસ્તાર એ સૌરુતમાં -3 થી -7 થી વિવૃતમાં 3 છે. સોરી, -7 સૌરુતથી +3 સૌરુતમાં છે. આ તમારો આન્સર થઈ ગયો. બરાબર છે. ઓકે, આ તમારો આન્સર